માગો વીસ ના 35 જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ બધાને. આપણે છે ને કાલે છેલ્લે વાવણું કરતા હતા ને ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો, એટલે પછી આપણે છે ને વિડીયો કંઈ ઉતર્યો નહીં. આપણે થંબનેલના ફોટા છે ને પાડતો હતો ને દાદા સ્વિચ ઓફ થઈ ગયો. અને અત્યારે જો બીજે દીનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે મગનું બધું કોરવણ પાઈ દીધું છે કમ્પ્લીટ. અને અત્યારે મેં આપણે કામકાજની વાત કરીએ ને તો જો આ બધી લાઈન પડી છે ને આ બધાને આપણે ટ્રાન્સફર કરી અને આ ઝાડવા નીચે આપણે ખડકવાની છે. એટલે અહીંયા બે થાંભલા ખોડ દઈને એટલે છે ને લાઈન આમ પડી ના જાય, એટલે આમ દિવાલ પર મસ્ત ખડકાઈ જાય ઝાડવાની છે. અને અહીંયા બધું આપણે કરવાનું છે ચોખ્ખું. એટલે આપણે છે ને પહેલાં અહીંયા લાકડું ખોલી લીધું, એક હજી ખોડવાનું છે, તે પછી અહીંયા આપણે લાઈન ખડકી નાખી. હાલો તો આપણે છે ને વાડીએથી આવી અને ખાઈ પી લીધું છે મસ્ત. અને આપણે છે ને મસ્ત એક વસ્તુ લીધી છે ને, તો એ આવી છે રિક્ષો ઉતારવા માટે. તો હવે ત્યાંથી ઘેર લઈ આમ તો જો કે લેવાનું કેદીનું 15-20 દીથી પરિણામ હાલતું હતું લેવાનું. અને હવે આવે છે ઉનાળો એટલે ગરમી થાય, એકચ્યુઅલીમાં વીઆઈપી લોકો સહન ના કરી શકે ઘર ભેગું થાને, એટલે આપણે છે ને લીધી છે એસી. એટલે હવે લગભગ ફિટ કરવા આજે જ આવવા તો આવી ગઈ અને એસી આવી ગઈ કમ્પ્લેટ જોયું. એટલે ત્યાં રિક્ષાએ જો ઉતારી ગયો તો આ આવી ગયો છે આપણે પંખો એસીનો. અને ઓલું લઈને આવે છે ભાઈ, આવવું પડીએ દઉં ટેકો દઉં એ પણ હું લે આવજો બાપુ એકલા ઉપાડીને વયા ગયા. હાલ આપણે એસી તો છે ને બપોરની આવી ગઈ પણ હજી ફિટ થઈ નથી, કેમ કે ફિટ કરવા વાળા રૂંઢે આવવા નતા પણ ના આવ્યા. અને હજી આમનામ તળીની પડી છે મિત્રો. અત્યારે વાગી ગયા છે સાંજના 9 થયું છે, જે આપણે જમ્યા નથી. હવે બસ ભાઈ આવે એટલે હમણાં જમી લેવાનું છે. અને મિત્રો જો એક મેં બીજું ખોખું તૈયાર કર્યું છે, જો ફરતા છે ને હોલ કર્યા છે. યારી આપણે છે ને ચકલીનું બચ્ચું છે, એ ચકલી જ છે, જો કે એ ઉડી નથી શકતી. જો આ રહી તો પછી છે ને આ લોયામાં રાખી હતી, પણ લોયામાં જો એ બધું છે ને ભેહાણ બહુ કરે ને, લોયામાં હાકડ ખાય. એટલે આપણે એના માટે સ્પેશિયલ મકાન કર્યું છે. જો બારી વાળું મસ્ત એનું, એટલે અંદર રહેશે. એને અંદર મૂકી દઉં અને અંદર છે ને પાણીને બહુ ઢોરે રાખે, એટલે આની અંદર છે ને શિફ્ટ કરવાની છે આપણે એને. તો અંદર દાણા નાખી દઈ, પાણીનું ભરી દઈ. The next day. માગોવીસ ના 35 જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ બધાને. આપણે અત્યારમાં છે ને જો વાડીએ ઘણું બધું કામ કરીએ. એવા આપણે મગ વાવલ છે, એમાં કોરવણ બધું કમ્પ્લીટ પલારી અને આજે આપણે બાસાલીનું કામ ચાલુ છે. બાપુ દવા છાંટતા હતા ને અમે આવ્યા હમણાં ઘેર, કેમ કે આપણે એસી ફિટ કરવા આવી ગયા છે ભાઈ. તો જો ઓલું શું છે પંખો એને ઉપર ચડાવે છે અને ઓલું છે એ અહીંયા ફિટ થઈ ગયું છે. જોવાર્યું હવે બધું જોતા ભેહાણથી ઓલને કરવા પડે એટલે, અને ઓલું લઈ ગયા છે ઉપર. હાલો આપણે છે ને જો કમ્પ્લીટ એસી ફિટ થઈ ગઈ, બધું ઓકે થઈ ગયું. અને અત્યારે વાગી ગયા છે 6 જેવું થઈ ગયું છે. અને હું ગયો તો વાડીએ, બસ હજી હમણાં આવ્યો છે. અને જો હજી માલે રાડું દે છે, હજી કંઈ નાખ્યું પાયું નથી. હવે અંદર બારા કાઢી અને થઈ ગયો દોવાનો ટાઈમ, એટલે ફટોફટ બધાને પાય બારા કાઢી અને પછી દોવાના હે. હાલો તો આપણે છે ને ખાઈ પી નાહી ધોઈ અને થઈ ગયા છે તૈયાર. અને આજે આપણે જવાનું છે કેમ્પ જોવા, કેમ કે આપણે પગયાત્રીઓ બધા દ્વારકા હાલીને જતા હોય, એની સેવામાં બધા લોકો શું છે આ કેમ્પનું આયોજન કરે. એટલે આજે હું અને મારો ફ્રેન્ડ લોકો આવે જ છે વિંજલ પરથી, એટલે છે ને અમારે બધાને જવું છે આજે કેમ્પ જોવા. અને કાલે પાછા લગભગ આવવાના છે ઇન્ફ્લુએન્સર લોકો, ટોટલ જણા આવવાના છે. પણ કાલનું થાય કે પરમદીનું એ હાવ ખાસ નક્કી નથી, કેમ કે એ આવશે આપણે ભાવબેન અને કૃષ્ણાબેન ગોસ્વામી,
એનો ભાઈ નીતિનભાઈ, પછી કેબી નંદાણીયા ફૂલ ફેમિલી અને ધમુબેન ને એ બધા આવવાના છે કાલે આવે પરમદી નક્કી નહીં. અને આજની તમે મોજ છે ને માણ્યા રહેજો અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હાલો તો આપણે પહોંચી ગયા છે પ્રેમ પરિવારના આંગણે. આપણે પહેલો કેમ્પ અહીં જ મુલાકાત લીધી છે. આગળ જોઈએ લીઓ એક બહુ મોટો છે ત્યાં જ આવું જોવા. અને આજે અહીંયાથી પબ્લિક બહુ ઓછી છે. જો આપણે આવી ગયા છે પ્રેમ પરિવારના આંગણે અને તમે એનું ડેકોરેશન જો ખાલી છે ને જોરદાર. આજે હજી પબ્લિક હાવ એટલે હાવ માપે છે. જો હજી એવું ખાસ કોઈ નથી આવતું પણ કાલે લગભગ ફૂલ હશે. આપણે કાલે પાછું આવવાનું છે. હાલો તો આપણે થોડાક આવી ગયા છે આગળ અને અત્યારે આપણે આવી ગયા છે પ્રેમ પરિવારના આંગણે. જોયું પ્રેમ પરિવાર, તમે એનું ડેકોરેશન જો ખાલી આમ જોયું ડેકોરેશન કેમ છે. આજે હજી પબ્લિક હાવ ઓછી છે, બાકી એક દિવસ ટપવા દો એટલે પબ્લિક એ હમાતી નહીં હોય. અવડું મોટું આયોજન છે પ્રેમ પરિવારનું. તો હાલો આપણે અંદર જઈએ અને શૂટ કરીએ શું છે કેવું છે જોઈ લઈએ.